હે દેવ મારો દ્વારિકા વાળો, મહાદેવ મારો દ્વારિકા વાળો, ઠાકોર નો રે વાલો મારો, દેવ મારો દ્વારિકા વાળો. દ્વારિકાને કાંઠે ભગવાન કૃષ્ણનું મંદિર. દ્વારિકા નગરીમાં ભગવાન કૃષ્ણનું મંદિર. એક બાજુ ધજા લહેરાતી હોય, દરિયો ઘૂઘવાટા કરતો હોય, અખિલ બ્રહ્માંડનો ધણી ખુશ મિજાજ હોય અને ભક્તો પોતાના સંકલ્પો પૂર્ણ કરવા દ્વારિકાની અંદર જાત્રાએ જાય. હું મારા કાનોડાનો મહિમા હશે, શું મારા કાનોડાની દિવ્યતા હશે, શું મારા કાનોડાની ભવ્યતા હશે કે મારો કાનોડો મલક મલક હશે અને ભક્તોના મનોકામના પૂર્ણ કરે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પાંડવો માટે કેટલા પ્રયત્નો કર્યા હતા. કુરુક્ષેત્રનું યુદ્ધ કોઈ પણ ભોગે અટકે એ પ્રયત્ન કર્યા, પણ ન અટક્યું અને આખરે યુદ્ધ કરવું પડ્યું. ધર્મ અને અધર્મનું યુદ્ધ થયું. કૌરવોનો વિનાશ થયો અને પાંડવોનો વિજય થયો. ભાઈ, એ ધર્મ અને અધર્મનું યુદ્ધ હતું, કૌરવો અને પાંડવોનું યુદ્ધ નહોતું. અર્જુનજી ખાલી નિમિત્ત માત્ર હતા. ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું તો અર્જુનજી હું તો ખાલી નિમિત્ત માત્ર છો, આ તો ખેલ ઘડીકમાં હું પતાવી દેવાનું સૌ. આવા કૃષ્ણ પરમાત્મા તમે યાદ કરો તો હેતના ફુવારા છૂટે એવો મારો કાનોડો આજ. હે દેવ મારો દ્વારિકા વાળો રે, રણ છોડ રંગીલા, માધવ તારી મોરલી માં વાગે ઝીણા મોર, રણ છોડ રંગીલા. દેવ મારો દ્વારિકા વાળો, દેવ મારો દ્વારિકા વાળો, માધવ તારી મોરલી માં બોલે ઝીણા મોર, રણ છોડ રંગીલા, રણ છોડ રંગે. આવા કૃષ્ણ પરમાત્માને, કૃષ્ણ પરમાત્માની એક લીલાઓ ભાઈ. શ્રી કૃષ્ણ જીવન દર્શન નામનું પુસ્તક આપણે વાંચીએ ને આપણા આખા જીવનનો સરિતાર્થ આવી જાય, આખા જીવનનો નિચોડ ઉતરી જાય કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કેવી આ દિવ્યતા ધરતી ઉપર આવી અને લહેરાવી હતી, આપણને કેવા સુખો આપ્યા હતા. અને એ કૃષ્ણ પરમાત્મા જ પ્રગટ હોય અને આપણે એના સાનિધ્યમાં બેઠા હોય અને એની કીર્તન અને આરતી કરતા હોઈએ. હે દેવ મારો દ્વારિકા વાળો, દેવ મારો દ્વારિકા વાળો, માધવ તારી મોરલી માં વાગે ઝીણા મોર, રણ છોડ રંગીલા, રણ છોડ રંગી. આવા કૃષ્ણ પરમાત્માની આબેહૂબ કૃતિઓનું સર્જન જ્યારે થયું હોય ત્યારે મિત્રો આજે કૃષ્ણ પરમાત્માને જે સેવી રહ્યા હોય એવા ભક્તોના મનોકામના મનોરથ પૂર્ણ કરે એવા કૃષ્ણ પરમાત્મા આજે દ્વારકાની અંદર મંદ મંદ હસી રહ્યા છે, મંદ મંદ હસી રહ્યા છે. એવા કૃષ્ણ પરમાત્માના ચરણોની અંદર આજે આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. બસ ભગવાન કૃષ્ણએ કર્યું એમ નથી કરવાનું. ભગવાન કૃષ્ણ પરમાત્માએ આપણને જે કહી ગયા ને એ કરવાનું છે. આપણે જીવનનો સરિતાર્થ નિછોડ આવી જાય, જીવન મોજમય થઈ જાય, જીવન આનંદમય થઈ જાય, જીવન પરામર્શતા ભવ્યતા અનુભવવા લાગશે, દિવ્યતા અનુભવવા લાગશે કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ આપણને હું આપ્યું હતું, ભગવાન કૃષ્ણ પરમાત્માએ કેવી આપણને મોજ કરાવી હતી, ભગવાન કૃષ્ણ પરમાત્માએ કેવા આપણને લીલા લહેર કરાવ્યા હતા. એ કૃષ્ણ પરમાત્માના જીવન વિશે આપણે જ્યારે વાતો કરી રહ્યા હોય કે આપણો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગા. એવા કૃષ્ણ પરમાત્માને વારે વારે નમીએ. હે વંદુ શ્રી કૃષ્ણ રે સ્વરૂપ તારા ધામ મારે લોલ. કૃષ્ણ પરમાત્માને વારે વારે સંભાળીએ ભાઈ. વ્રજની ગોપીઓ હે અર્જુનને એમ હતું કે હું કૃષ્ણ પરમાત્માને કેવો પ્રેમ કરું છું. અર્જુનને એમ હતું કૃષ્ણ પરમાત્માને કેવો પ્રેમ કરું છું, પણ ગોપીઓ કૃષ્ણ પરમાત્માને અર્જુનથી પણ અધિક પ્રેમ કરતા હતા. આવો મારો કાનુડો, આવો મારો રંગીલો. હે દેવ મારો દ્વારિકા વાળો, માધવ મોરલી વાળો, મોરલી માં બોલે ઝીણા મોર, રણ છોડ રંગીલા.
હે કાનોડા તું મળે કે ન મળે પણ અખંડ અંતર્યામી રૂપે અમારા જીવનની અંદર તું ડોકિયું સતત કરતો રહે મારા વાલા. હે કાનુડા તું મળે કે ન મળે પણ અમારા જીવનમાં સતત ડોકિયું કરતો રહે એવો મારો કાનુડો આજે પોતાની વ્રજભૂમિની અંદર આજે દ્વારકાની અંદર રાસ મંડળમાં રાસ રમે. જય શ્રી કૃષ્ણ.